15 વર્ષ તો સજા ભોગવી લીધી છે. હવે એને ઇન બિટવીન એના ઉપર કોઈ આરોપ નથી, તો તમે એને છોડવાનો હુકમ ચૂકી ગયા છો. એટલે જેલે ભૂલ કરી છે એવું વકીલોએ કીધું, અનિલ ઋષિના વકીલોએ, કે જેલના સત્તાવાળાઓએ ભૂલ કરી, એટલે હવે અમારા અસીલને તમે ખોટી રીતે ન રાખો, બલકે તમે અમને છોડી દો. એટલે TS બિસ્ટ જે તે સમયના જેલ મહાઅધિક્ષક કે જે કહેવાય એ હતા, એણે એ અરજી ગ્રાહ્ય રાખી અને આને છોડી મૂક્યા. આટલી વાત જાહેર થઈ. પણ અંદરની વાત એવી છે, ખાલી TS બિસ્ટે છોડી મૂક્યા એવું નથી. એ છોડી મૂકવાની એક પ્રોસેસ હોય છે, એક કમિટી હોય છે, અને એ કમિટીમાં જે તે સમયના જેલ વડા, જે તે પોલીસ સ્ટેશનના વડા, જે તે જિલ્લા કલેક્ટર, જે તે સામાજિક અગ્રણી, અને જે આરોપી હોય અરે ફરિયાદી હોય એના પણ કોઈ ફરિયાદીના પણ કોઈ એના સંબંધીઓ, આ બધા જની રાય લેવામાં આવે કે તમે આ ભાઈ આરોપી છે એને છોડીએ તો એ બરાબર છે કે કેમ. બધાની રાય લેવામાં આવી. એટલું જ નહીં, જેની હત્યા થઈ હતી પોપટ લાખા સોરઠિયા, એના પુત્રએ પણ લખી આપ્યું કે અમને વાંધો નથી,